गुड मॉर्निंग, जय द्वारकाधीश, जय माताजी। केम छो बधाय? स्वागत है आज मारा व्लॉग में। અને આજે તો આવેલા છે આપણને મહેમાન, મારા પપ્પાના માસી। જય દ્વારકાધીશ બાપા। હાલો આપણે અંદર જઈએ। જય દ્વારકાધીશ માં। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। चलिए आ अपना मेहमान है। हमारा एक खगानी कमेंट थी कि सूरज दादा तो कायम उगे, पर नवी उम्मीद, नवी ऊर्जा और नवा संघर्ष साथ उगे छे कायमनो सूरज। अने आज अपना पप्पा ब्लॉग बनावशे, कारण के काल रामनवमी रजा थी, आज तो नहीं, सरकार मान्य काल रजा थी, एटले आज तो अपना पप्पा ज ब्लॉग बनावशे। અને તો વયા ગયા છે મારા પપ્પા સોડા આખવા। ફતિમાને પણ આપણે કહી દઈએ કે રોકાઈ જાય। હાલો ફતિમા, આજ રોકાઈ જાજો। પણ અમારી નેત નહોતા રોકાણા ને, આજ રોકાઈ જાજો। હા નીતને રાજવીને અગિયારની શાળે ભણવા આપણે ડ્યુટી ચાલુ થઈ ગઈ હતી આપણી, એટલા સવડા આપણે આપવાના છે। ધીમે ધીમે ચાલુ કરી દઈએ, એટલા આપણે આપ્યા। મારા કાનમાં જીવડો કરી ગયો તો સાહેબી કરતી તો પપ્પાને ફોન કે આને તેડી જાવ, તા તો અહીંયા આપણે હરણ ભૂકી ગયો જોઈ લ્યો। પણ એ બિચારા ડરીને ભાગી જાય છે, જોઈ લ્યો, જો ભાગે। નીતની શાળેથી આવી ગયો તો, કારણ કે એના કાનમાં જીવડો કરી ગયો તો તેડી આવ્યો તો, તેડી આવે જમીને આપણે પાછા આપણી ડ્યુટી ઉપર લાગી ગયા। નીતને કાનમાંથી જીવડો નીકળી ગયો એટલે આપણા માટે ચા લઈને આવી ગયા। હાલો બધા ચા પીવા। હાલો મિત્રો, પપ્પા ચા પી લેતા, આપણે પપ્પાને એક ચક્કર માર્યા દઈએ। मित्र अपना नानी माँ जय द्वारकाधीश। मेहमान बीजा रोकाई क्या लागे? કાઈ બહુ કરે ને કામ રોકાવું પડે। ઈ રોકાણે માં કેટલે વારી આવ્યા એક તો કયો જાજે વારી આવ્યા મહેમાન, જો તો 20 વારી આવ્યા મહેમાન પછી રોકાય। હા હા માર દેતા જીવડો નકમ દેતી નહીં, દેતી રોકાય, તાર જેવડો તો દેતી રોકાણા। એવું છે? આવતી તો ખરી, હવાથી
દિયાળવા આવતા દિયાળવા આવતા સમજાણું.